છું હિના। વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા આવતીકાલે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગની ચેતવણીના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ એક દિવસીય રજાનો આદેશ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે લાગુ કરાયો છે। વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ છે। સંભવિત આપત્તિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડ સહિતની તમામ ટીમોને સંપૂર્ણપણે એલર્ટ રાખવામાં આવે છે। મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે, એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે। તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે। આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે, આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે। કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે।